આવતીકાલે તો આપણો રવિવાર છે, સત્સંગ છે અહીંયા છે, એના પછીનો જે સોમવાર છે એની વાત કહેવાની હતી. બહુ પવિત્ર દિવસ આવે છે. સત્સંગી ભાઈઓ અને યુટ્યુબના માધ્યમથી પણ એનો બહુ જ મહિમા છે. તમે જ્યાં હો ત્યાં તમારા ઘરમાં કે તમારા આસપાસના મંદિરમાં શિવાલયની અંદર દર્શન ખાસ કરવાના. ઘરમાં પણ તમે પૂજા કયું આવે છે જે પાર્થિવ શિવલિંગ એની પણ તમે કરી શકો છો. મંદિરમાં કરો, મંદિરમાં દર્શન કરો, મંદિરમાં પણ કરો એ ઉત્તમ છે, વિશેષ છે. પણ છતાં પણ ઘરમાં પણ તમે કરો એ પણ ઉત્તમ અને વિશેષ છે. પણ કહેવાનો ભાવ છે કે એ દિવસ કોરો ન જાય. બસ ગમે ત્યાં કરો, પૂજા કરો, દર્શન કરો મહાદેવના. અને એ જરૂર કરો, કેમ કે શિવ મહાપુરાણમાં એનો બહુ જ મહિમા સોમવારનો ભાદ્રવા નક્ષત્રનો બતાવ્યો છે. અને સંતો, કેટલાય સંતો છે એનો પ્રચાર કરે છે. શાના માટે કરે છે? કે આપણે કંઈક કરીએ. કેટલાય ભારતના સંતો તમે જો યુટ્યુબના માધ્યમથી, સત્સંગના માધ્યમથી સમાજને જાગૃત રાખી રહ્યા છે. તમે આવા દિવસો જે આવે ને એનો લાભ લો. મહાશિવરાત્રી 100 શિવરાત્રી કરો. આ 100 શિવરાત્રીનું શું કામ ચાલે છે આટલું? કે શિવ પુરાણમાં બતાવ્યું છે, એટલે એ શાસ્ત્રોક્ત હોય મહિમા છે અને એટલો એનો લાભ. તો એ દિવસ વિચારો, માક્ષર મહિનાનો આદ્રા નક્ષત્ર કેટલો મહત્વનો બતાવ્યો. અને આ જે 3 શ્લોક છે ને શિવ મહાપુરાણના, એ પાછા મહાદેવે પોતે જ ગાયેલા છે, પોતે જ કહેલા છે કે મને આ દિવસ અતિ પ્રિય છે. આદ્રા નક્ષત્ર કેમ કે એમાં શિવલિંગ, આ બ્રહ્માંડમાં, આ લોકમાં શિવલિંગ સ્વરૂપે, સ્તંભ રૂપે, જ્યોતિ રૂપે એ ભગવાન પ્રગટ થયા છે. જ્યોત સ્વરૂપમાં, એક સ્તંભના રૂપમાં. એ છે માક્ષર મહિનાનું આદ્રા નક્ષત્ર. એમાં કરેલું ધ્યાન, અને કંઈ ના કરો તો સતત ઓમ નમઃ શિવાયના જપ કરતા રહો. હાલતા, ચાલતા, ઉઠતા, બેસતા, તમે જ્યાં હો ત્યાં કરો. ખૂબ જપ કરો, રુદ્રીના પાઠ કરો, શિવ મહિમાના સ્તોત્ર કરો. તમને જે અનુકૂળતા મળે, જે સમય મળે, બધું ઉત્તમ છે. તમારા ઘરની અંદર દીપમાળા પ્રગટાવો. એ દિવસે મંદિર હોય ને આપણું ઘરનું મંદિરમાં, એમાં દીપમાળા પ્રગટાવો, દીપ પ્રગટાવો, દીવડા પ્રગટાવો. મંદિરમાં પ્રગટાવો, આપણા ઘરમાં પ્રગટાવો, જ્યાં તમને અનુકૂળતા લાગે ત્યાં. પણ આ દિવસ કોરો ન જાય, ખાલી ઘરમાં કરો. અને આજુબાજુમાં શિવાલય હોય તો દર્શન જરૂર કરજો શિવાલય. કંઈ નહીં તો એક લોટો જળ પણ મહાદેવને ચડાવી દેજો. અને જો સામર્થ્ય ને સમયને અનુકૂળતા બધું આપે તો હું કહીશ, જરૂર મહાદેવનું પૂજન પણ કરી દેજો. આ દિવસ છોડવા જેવો નથી. આ મોટો અને મહાદેવને બહુ પ્રિય છે. બહુ જ મહિમા ગાયો છે મહાદેવે. તો આ મનુષ્ય જન્મની અંદર ક્યારેક અમુક દિવસો એવા આવે છે ને, એને પકડી લેતા શીખવું. જેમ કે અમાસની તિથિ આવે છે, નવરાત્રી આવે, શિવરાત્રી આવે, જન્માષ્ટમી આવે, રામનવમી આવે. એમાં માક્ષર મહિનાનું આદ્રા નક્ષત્ર શિવજી માટે બહુ જ મહત્વનું, બહુ જ પ્રસન્નતાથી શિવજી સ્વયં આ દિવસના ગુણ મહાદેવે પોતે ગાયા. કોઈ સંત મહાત્મા નથી ગાયા, મહાદેવે ગાયા. મને એટલો પ્રિય છે આ દિવસ, અને એટલો પ્રિય છે કે શ્લોકની અંદર એમ મહાદેવે કહી દીધું, મારો ગણેશ અને કાર્તિકેય જે છે ને એ જેટલા મને પ્રિય છે ને, પણ જો આ દિવસ મારી મહાપૂજા કે મારું સ્મરણ કે આ બધું કરે છે, એ મને ગણેશ અને કાર્તિકથી પણ વધારે પ્રિય થઈ પડે છે. આવી રીતે મહાદેવ બોલી કેવાનો ભાવ એનો અર્થ એ નથી કે ગણેશ કાર્તિકથી એને પ્રિય થઈ જાય, પણ મહાદેવનો ભાવ છે એટલો મને પ્રિય થઈ જાય. આ દિવસની પૂજા એટલે ખાસ સોમવારના કંઈ કરજો, ઘરમાં કરજો, દર્શન કરજો, દીવડા પ્રગટાવજો. ઘરમાં છેલ્લે પાર્થિવ શિવલિંગની પણ પૂજા કરજો. અને કલિયુગમાં પાર્થિવ શિવલિંગ તો મહિમા છે. પાર્થિવ શિવલિંગ સર્વેશ્વર શિવલિંગ જેટલા પણ મહાદેવના લિંગ છે
આપણા નિત્યાનંદ ધ્યાન મંદિરમાં તો જે વિશ્વેશ્વર મહાદેવ છે, ઘણા બધા ભક્તોએ નામ એટલા બધા લખાઈ દીધા કે ત્યાં તો વહેલી સવારના 8 વાગ્યાથી પૂજા શરૂ થઈ જાય છે, રાતના 12 વાગ્યા સુધી સતત ચાલતી હોય. લોકોનો પ્રેમ ભાવ ખૂબ છે. અને હવે તો એવું પણ છે કે કદાચ હવે કોઈનું નામ લખવા હોય તો મુશ્કેલી થઈ ગઈ છે, એટલું બધું થઈ ગયું. પણ લોકોનો ભાવ છે તો બહુ સારી વાત છે. છતાં પણ રવિવાર છે અને કોઈ રહી ન જાય તો એના માટે કંઈક વ્યવસ્થા કરશું. ભગવાન જે કરાવે છે. બાકી સવારના 8 વાગ્યાથી બિલકુલ અમારા પાલને દીકરી બધા ભેગા કરી ત્યાં ખૂબ કરશું. તેની પાસે સમય અનુકૂળ હોય તો આવજો, ત્યાં દર્શન કરજો, દર્શન કરજો. અને તમારા આજુબાજુમાં શિલ્લો જોડે નહીં દર્શન કરજો. કોઈ કરતો દીવડા પ્રગટાવી નાખજો, ઘરમાં કરશે.